સુરત શહેરના પાલ વિસ્તારમાં થયેલ ચેન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા। પાલ અડાજણ અશ્વિનીકુમાર વિસ્તારમાં મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરતા હતા। મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરી સોનાની ચેઇન અને મોબાઈલ સ્નેચિંગ કરતો આરોપી રીઢા આરોપીને કુલ રૂપિયા 3,38,545 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા। આરોપી 20 દિવસ અગાઉ જ જેલમાંથી સજા કાપી બહાર આવ્યો હતો। જેલમાંથી છૂટ્યા બાદ આરોપીને સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી કર્યું ચેઇન અને મોબાઈલ સ્નેચિંગ। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસે ભેસ્તાન ખાતેથી આરોપીની કરી ધરપકડ। રિપોર્ટર અભિષેક પાનવાલા, સુરત। સુરત શહેરમાં મિલકત વિરોધના ગુનાઓ અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત લાગેલી હોય છે। એ અનુસંધાને એન્ટી એસ્ટ્રોઝોનના પીઆઈ સિંધા અને પીએસઆઈ મહેડાની ટીમને એક બાતમી મળેલી। સાહિલ ઉર્ફે વસીમ જાફર શેખ લિંબાયતનો રહેવાસી જે ચેન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલો છે। અગાઉ પણ એના વિરુદ્ધમાં 6 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે અને પાસામાં જઈને આવેલો છે 20 દિવસ પહેલાં। એવી બાતમી આધારે આ આરોપીને લાવીને સઘન પૂછપરછ કરતા અત્રે પાલ પોલીસ સ્ટેશનના એક ગુનામાં એને ચેન સ્નેચિંગ કરેલું હતું, જે આધારે લાવીને વઘાર પૂછપરછ કરતા એની પાસેથી 3,38,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે અને અશ્વિની કુમાર પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાઓ એને કબૂલ કર્યા છે। ટોટલ એના વિરુદ્ધમાં 10 ગુનાઓ છે। આ આરોપી હમણાં જસ્ટ 20 દિવસ પહેલાં પાસામાંથી છૂટી આવેલ છે। અત્યારે એને અટક કરી વધુ કાર્યવાહી માટે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવેલ છે।